જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને અમારી બાજરી બતાવું છું. તો જો વાલા ખેડૂત મિત્રો, આપણી બાજરી પાક ઉપર આવી ગઈ છે અને બાજરી તૈયાર થઈ ગઈ છે. તો વાલા ખેડૂત મિત્રો, હવે તમારે કમેન્ટ કરવાની છે કે અમારી બાજરી કેવી છે. અને હવે સાહેબ હું એટલું કહેવા માગું છું બધા ખેડૂત ભાઈઓને કે આપણા ભારતમાં આપણા ખેડૂતોની આબાદી અને ટોટલ આબાદી 140 કરોડની છે. તો સાહેબ કે આપણે હવે એક સાથે મળવાનું છે અને આ ખેડૂતોનો સાચો ન્યાય અને સાચી હકીકત જાણવાની છે. કારણ કે આ ખેડૂત સાથે જ કેમ અન્યાય થાય છે. કારણ કે ખેડૂતને પૂરતો ભાવ ના મળે, ખેડૂતને પૂરતું જે જોતું હોય પોષણ નથી મળતું, ખેડૂતને એને કદાચ કોઈ પાક ધિરાણ લોન કરવી હોય તો હજારો જેટલા કાગળિયાઓ જુએ ત્યારે એને પાક ધિરાણ મળે, અને વેપારીને જે જોતું હોય ફટ દઈને મળી જાય. તો સાહેબ એમાં પણ આ સરકારનો જ કંઈક ફોલ્ટ લાગે છે. એટલે હવે આપણે આપણા હક માટે લડવાનું છે ને આપણને આપણા મનગમતી સરકાર બનાવવાની છે. તમારું શું કહેવું કમેન્ટ કરી જણાવજો. અને આ જુઓ સાહેબ કે આ ખેડૂતો કણવાઈને મણ પેદા કરે છે એવી બાજરી વાય છે જુઓ. અને આ જ ખેડૂતો સાથે દગો થાય ને ત્યારે ખેડૂતો પોતાના ખેતરના જેઠે ગળાપાહો ખાઈને પોતાની જાન આપી દે છે. બાકી આ દેશ તો દૂરની વાત રહી, ગામ છોડવાનું પણ નામ નથી લેતા. અને જ્યારે સાહેબ વેપારીના ઉપર આવું વીતે છે ને, જ્યારે વેપારી લાખો કરોડોના નુકસાનમાં આવે છે ને, ત્યારે વેપારી આ દેશ છોડીને જતો રહે છે અને દેશને કરોડો રૂપિયાનું નુકસાન આવી જાય છે. તો એ દેશ એની પાછળ નથી જતો. અને વેપારી જ્યારે આપણા જેવો મામૂલી ખેડૂતે જ્યારે બેંકમાં કોઈ લોન કરી હોય ને હપ્તો ના ભર્યો હોય ને, તો બેંકના મેનેજર સાહેબો ઘેર આવી જાય અને ઘેર આવીને ધમકાવે, હપ્તો લાવો, આમ કરો. તો આ જે કરોડોનું બૂચ મારીને જતા રહે એમનું કેમ કોઈ કશું કરતું નથી. મારી આ વાત સાચી હોય ને તો દિલથી ખેડૂતને સપોર્ટ કરીને કમેન્ટ કરી દેજો. જય જવાન જય કિસાન મારા વાલા ખેડૂત મિત્રો.